નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી તમે ગણિત, વિજ્ઞાન અને એસએસના ભણી રહ્યા છો, ઘરે બેસીને શીખી રહ્યા છો. હવે આજથી આપણે સંસ્કૃત વિષયનો એક નવો વિષય તરીકે શીખવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. તમે જ્યારે નાના હતા ત્યારથી, એટલે કે તમે જ્યારે જુનિયર કેજી, સિનિયર કેજીમાં ભણતા પ્રવેશ શરૂ કર્યો ત્યારથી તમે સંસ્કૃત ભાષાને જાણતા થયા હતા. કઈ રીતે? તો જ્યારે તમને પ્રાર્થના કરાવવામાં આવતી હતી કે તેમાં જે શ્લોકો ગવડાવવામાં આવતા હતા ત્યારે તમે એ સંસ્કૃતના શ્લોકો સારી રીતે બોલતા હતા. ટૂંકમાં તમે જ્યારે નાના હતા ત્યારથી જ તમે સંસ્કૃત ભાષાને સારી રીતે જાણતા થયા છો. પરંતુ તમે જ્યારે ધોરણ 6માં આવો છો, અભ્યાસ કરો છો, ત્યારે એક સ્વતંત્ર વિષય તરીકે સંસ્કૃત ભાષા તમને શીખવવામાં આવે છે. એક સ્વતંત્ર સબ્જેક્ટ તરીકે તમારે સંસ્કૃત ભાષા શીખવાની હોય છે. તો આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષય શીખવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે સંસ્કૃત વિશે થોડી માહિતી મેળવી લઈએ. સંસ્કૃત ભાષા દેવોની ભાષા, સંસ્કારી લોકોની ભાષા છે. તે ભારતીય સંસ્કૃતિની ભાષા છે. તો પહેલાંના સમયમાં કે જ્યારે દેવો અને દાનવો હતા, ઋષિમુનિઓનો સમય હતો, તો એ સમય દરમિયાન જ્યારે તેઓ એકબીજા સાથે વ્યવહાર કરતા હતા, એકબીજા સાથે વાતચીત કરતા હતા, તો ત્યારે એ લોકો કોઈ ગુજરાતી, હિન્દી કે બીજી ભાષાનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ ત્યારે તેઓ માત્ર સંસ્કૃત ભાષા દ્વારા જ એકબીજા સાથે વાતચીત કરતા હતા. જે રીતે અત્યારે આપણે હાલમાં એકબીજા સાથે વાતો કરીએ છીએ કે કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બેસીને હોમવર્ક તો કરો છો ને, તમે જમી લીધું, એ રીતે આપણે હંમેશા એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. તો ત્યારના સમય દરમિયાન, ઋષિમુનિઓના સમય દરમિયાન તે લોકો પણ સંસ્કૃત ભાષામાં જ એકબીજા સાથે વાતચીત કરતા હતા, વ્યવહાર કરતા હતા. એટલે કહેવામાં આવે છે કે સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે, કારણ કે એ લોકો ભાષા પોતાના વ્યવહારમાં ઉપયોગ કરતા હતા. અને સંસ્કારી લોકોની ભાષા છે, તે ભારતીય સંસ્કૃતિની ભાષા છે. કે જ્યારે તમે જાણો છો કે આપણા જે વેદો છે, ઉપનિષદો છે, અથવા તો જે ધાર્મિક ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, તો એ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યા છે. જો આપણે આપણી જે સંસ્કૃતિ છે એ વિશે જાણવું હોય તો સૌથી પહેલાં આપણે સંસ્કૃત ભાષા શીખવી પડે, કારણ કે એ તમામ માહિતી આપણને સંસ્કૃત ભાષામાં જ જાણી શકીએ છીએ અને એમાં જ લખવામાં આવી છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિને જો જાણવી હોય તો સૌથી પહેલાં આપણે સંસ્કૃતિ એટલે કે સંસ્કૃત ભાષા જાણવી જોઈએ. બીજું છે ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે મોટાભાગની ભાષા જે ભારતીય ભાષા છે અને એમાં મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો ઉપયોગ થાય છે. હવે આ જે ભાષાઓ છે એ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ સ્થળોએ એ બોલાતી ભાષા છે. દાખલા તરીકે ગુજરાતમાં આપણે રહીએ છીએ તો ગુજરાતમાં આપણે ગુજરાતી બોલીએ છીએ. એ જ રીતે બીજા રાજ્યમાં જે લોકો રહે છે એ લોકો બીજી ભાષા બોલે છે. તો એ બધી જે ભાષાઓ છે એ બધી ભાષાઓ સંસ્કૃત ભાષામાંથી જ આવી છે, કે સંસ્કૃત ભાષામાંથી જ એ ઉત્પન્ન થઈ છે, એમાંથી જે જન્મી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે સંસ્કૃતના જે અમુક શબ્દો છે એ બેઠા જ એ આ બધી ભાષાઓ જે છે, ગુજરાતી છે, હિન્દી છે, મરાઠી છે, તમિલ છે, તેલુગુ છે, કન્નડ છે, તો એ ભાષાઓમાં એના શબ્દો આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે સંગણક વિજ્ઞાન, એટલે કે સંગણક એ જે શબ્દ છે અગાઉ કહ્યું એ પ્રમાણે અમુક શબ્દ સંસ્કૃતમાં એવા છે કે જે બેઠા જ ગુજરાતી ભાષા અથવા તો બીજી ભાષામાં આવે છે. પણ સંગણક એ શબ્દ સંસ્કૃત પણ છે અને એ બેઠો જ શબ્દ ગુજરાતીમાં પણ આવે છે. હવે કોમ્પ્યુટરને આપણે ગુજરાતીમાં કહેવું હોય પણ તો શું કહેવાય? તો સંગણક કહેવામાં આવે છે. પણ જો કોમ્પ્યુટર શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે, પણ કોમ્પ્યુટરને આપણે ગુજરાતીમાં બોલવું હોય તો શું બોલાય? સંગણક. તો સંગણક વિજ્ઞાન એટલે કે કોમ્પ્યુટર સાયન્સના જે નિષ્ણાંતો છે, એટલે કે જેઓ જાણકાર છે, જેઓ જાણે છે, તો એમના આધારે કે એમના મતે શું છે કે સંસ્કૃત ભાષા સંગણક માટે પૂર્ણ રીતે અનુકૂળ છે. હાલમાં આપણે કોમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલમાં હિન્દી, અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં આપણે ટાઈપિંગ કરીને લખી શકીએ છીએ, પણ સંસ્કૃત ભાષા પણ એવી ભાષા છે કે તેનાથી પણ આપણે કોમ્પ્યુટરમાં પણ એનાથી ટાઈપિંગ કરી શકીએ છીએ. આગળ જોઈએ તો કે સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા તેમજ રાષ્ટ્રભાષા હિન્દી સમૃદ્ધ બને છે.
હવે સંસ્કૃત ભાષા જે છે એ બધી જ ભાષાઓની જનની અથવા તો માતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સંસ્કૃત ભાષા એ મુખ્ય ભાષા છે અને એ જ ભાષામાંથી બીજી બધી ભાષાઓ આવી છે કે બની છે. હવે આપણે જો સંસ્કૃત ભાષાને સારી રીતે જાણીએ સમજી શકીએ તો એના આધારે આપણી જે માતૃભાષા છે, હવે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી માતૃભાષા કઈ કહેવાય? ગુજરાતી. અને જે આપણી રાષ્ટ્રભાષા છે જે હિન્દી છે, તો એને આપણે સારી રીતે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આપણે સંસ્કૃત ભાષાને શીખી શકીએ. જો વ્યક્તિ અથવા તો તમે કોઈ પણ જો સંસ્કૃત ભાષા તમે એકવાર શીખી જાઓ તો તમારે કોઈ પણ ભાષા શીખવી સરળ બની જાય છે. પછી તમને હિન્દી હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, તમિલ હોય, તેલુગુ હોય કે કન્નડ હોય, તમે કોઈ પણ ભાષા સરળતાથી શીખી શકો છો. પણ એના માટે જરૂરી છે કે તમે એકવાર સંસ્કૃત ભાષા શીખી લો તો તમારા માટે તમામ ભાષાઓ શીખવી સરળ બની જાય છે. હવે જે રીતે અંગ્રેજીમાં, ગુજરાતીમાં અને હિન્દીમાં એના મૂળાક્ષરોમાં સ્વરો અને વ્યંજનો આવે છે, તો એ જ રીતે આપણે સંસ્કૃત ભાષામાં પણ સ્વર અને વ્યંજન આવે છે. તો સંસ્કૃત ભાષામાં 13 સ્વરો અને 33 વ્યંજનો આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે સંસ્કૃતમાં 13 એ સ્વરો છે અને 33 એ વ્યંજનો છે. સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે. હવે જે સ્વર અને વ્યંજન જે અક્ષરો છે અહીંયા નીચે દર્શાવવામાં આવ્યા છે એ અક્ષરો છે, પણ એને આપણે સંસ્કૃતની ભાષામાં શું કહીશું? વર્ણો. શું કહીશું? વર્ણો. એને આપણે અક્ષર કહીશું નહીં. તો સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે. હવે સંસ્કૃત ભાષામાં આપણે અગાઉ જોયું તે પ્રમાણે સ્વર કેટલા છે? 13. તો કયા કયા અહીંયા લખવામાં આવ્યા છે? અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, લુ, એ, ઓ અને ઔ. આ જે 13 છે એ સ્વર છે. ત્યાર પછી જુઓ નીચે છે વ્યંજન. વ્યંજન કુલ 33 છે અને એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. અને એમાં તમે મિત્રો જુઓ અહીંયા વિભાગ પાડવામાં આવ્યા છે, 5-5ના ગ્રુપ પાડવામાં આવ્યા છે. અહીંયા જુઓ વ્યંજન ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ અને અણ, ત, થ, દ, ધ અને ન, પ, ફ, બ, ભ અને મ, ય, ર, લ, વ, શ, શ, સ અને હ. હવે મિત્રો તમે જુઓ સંસ્કૃતમાં અને હિન્દીમાં ઘણા બધા મૂળાક્ષરો સરખા જ છે, એમાં કંઈ અલગ નથી, પરંતુ તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. હવે અહીંયા જો સ્વરો જે લખવામાં આવ્યા છે એની નીચે જે વર્ણો છે આ અ, આ, ઈ, એ વર્ણની નીચે તમને આડી લાઈન કે ત્રાસી લાઈન કરવામાં આવી નથી. અને વ્યંજનમાં જુઓ દરેક વર્ણની નીચે અહીંયા આડી લાઈન અથવા તો ત્રાસી લાઈન દોરવામાં આવી છે. તો સ્વરમાં ક્યારેય પણ આ રીતે આડી લાઈન કે ત્રાસી લાઈન દોરવાની નથી, પણ વ્યંજનમાં બધા જેટલા પણ 33 વ્યંજનો છે તો એની નીચે આપણે આડી અથવા ત્રાસી લાઈન દોરવાની છે. હવે જ્યાં આડી લાઈન અને ત્રાસી લાઈન દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે ખોડો અથવા તો હલંત. હવે તમને એમ કહેવામાં આવે કે હલંત મ લખો, તો તમારે મ પછી હલંત લખવા જવાનું નથી, પરંતુ તમારે લખવાનું છે મ અને નીચે આડી લાઈન અથવા તો ત્રાસી લાઈન દોરવાની છે. હવે નીચે જુઓ સ્વર વગરના માત્ર વ્યંજનને નીચે ત્રાસી લીટીને ખોડો કે હલંત કહે છે. અહીંયા વ્યંજન છે આ સ્વર વગરના, એટલે સ્વરની વાત કરવામાં આવી નથી, માત્ર વ્યંજનની વાત કરવામાં આવી છે. તો વ્યંજનમાં જે નીચે આડી લાઈન, ત્રાસી લાઈન અથવા તો આડી લાઈન જે છે એને ખોડો અથવા તો હલંત તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ સ્વરો અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તેને નાગરી લિપિ કે દેવનાગરી લિપિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવાય છે. કઈ રીતે? અહીંયા જુઓ ઉદાહરણ આપ્યા છે. પહેલું છે ફૂલદાની, જે ગુજરાતીમાં લખવામાં આવ્યું છે ફૂલદાની. હવે અહીંયા જુઓ આ જે ફૂલદાની શબ્દ લખવામાં આવ્યો છે એની ઉપર, એની માથા ઉપર લીટી દોરવામાં આવી નથી. ત્યાર પછી બીજું જુઓ અંગ્રેજીમાં શબ્દ લખવામાં આવ્યો છે બ્યુટીફુલ, તો બ્યુટીફુલ શબ્દની ઉપર પણ લીટી દોરવામાં આવી નથી.
ત્યાર પછી સંસ્કૃતમાં શબ્દ લખવામાં આવ્યું છે વાહનમ. તો વાહનમની ઉપર એ શબ્દની માથા ઉપર એક લાઈન દોરવામાં આવી છે અને ત્યાર પછી નીચે શબ્દ લખવામાં આવ્યો છે કિતાબે, જે હિન્દીમાં લખવામાં આવ્યું છે અને એની ઉપર પણ લીટી દોરવામાં આવી છે. એનો અર્થ એ થાય છે કે સંસ્કૃત અને હિન્દી ભાષામાં જ્યારે આપણે કોઈ પણ શબ્દ લખીએ તો એની ઉપર લીટી દોરવામાં આવે છે માથા ઉપર, જેને શું કહેવામાં આવે છે કે જેને નાગરી લિપિ અથવા તો દેવનાગરી લિપિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણી હિન્દી ભાષા છે અને સંસ્કૃત ભાષા છે એ હંમેશા નાગરી લિપિ અથવા તો દેવનાગરી લિપિમાં લખાય છે અને એ હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ તમને પૂછે કે સંસ્કૃત અને હિન્દી ભાષા કઈ લિપિમાં લખાય છે તો તમારે હંમેશા જવાબ ધ્યાનમાં રાખવાનું કે હંમેશા નાગરી લિપિ અથવા તો દેવનાગરી લિપિમાં લખાય છે. ત્યાર પછી આગળ જુઓ કે આ બે જે ટપકા અહીંયા દર્શાવવામાં આવ્યા છે તો બે ટપકાનું જે ચિહ્ન છે તેને વિસર્ગ કહે છે. હવે જે આ બે ટપકા છે એને આપણે જ્યારે બોલીશું ત્યારે એને બે ટપકા એમ નહીં પરંતુ એનું નામ છે વિસર્ગ. એને વિસર્ગ તરીકે ઓળખવામાં આવે છે. વિસર્ગ અને એનો ઉચ્ચાર. હવે જે શબ્દો આપવામાં આવે છે સંસ્કૃતમાં અને એના પછી બે જે ટપકા જે આપવામાં આવે છે એને વિસર્ગ કહે છે અને એનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ તેનો ઉચ્ચાર આપણે કઈ રીતે કરવો એ અહીંયા આપણે સમજીએ. તો અહીંયા જુઓ, જે વિસર્ગ જે છે એની આગળનો જે કોઈ પણ શબ્દ હોય તો એના આધારે જ આપણે એનો ઉચ્ચાર કરવાનો છે. પહેલું ઉદાહરણ જુઓ, બાલ હ. તો અહીંયા આપણે ઉચ્ચાર શું કરીશું? અહીંયા જુઓ લ, અ નો ઉચ્ચાર થાય છે એટલે આપણે બાલ હ. હવે નીચે જુઓ બાલા હા, હાનો ઉચ્ચાર થાય છે એટલે છેલ્લે લા બોલીએ છીએ ત્યારે એમાં આનો ઉચ્ચાર આવે છે એટલે અહીંયા બાલા હા. ત્યાર પછી મુનિ, પછી બે ટપકા છે વિસર્ગ છે તો અહીંયા શું થશે? મુનિ હી. ત્યાર પછી આગળનો શબ્દ છે નદી અને વિસર્ગ છે એટલે નદી હી. ત્યાર પછી ગુરુ અને પછી બે વિસર્ગ આપવામાં આવ્યા છે ગુરુ હુ. ત્યાર પછી વધુ, પછી બે વિસર્ગ છે વધુ હુ. ત્યાર પછી કવે, પછી વિસર્ગ છે કવે હે. કારણ કે વિસર્ગની આગળ ઉપર વ ઉપર એક માત્રા છે એટલે આપણે અહીંયા પણ એ પ્રમાણે ઉચ્ચાર કરવાનો છે કે કવે હે. ત્યાર પછી દેવે, પછી વિસર્ગ છે. વિસર્ગની આગળ જે વ છે એના ઉપર બે માત્રા છે એટલે આપણે અહીંયાનો ઉચ્ચાર પણ એ જ રીતે કરવાનો છે કે દેવે હી. ત્યાર પછી આગળ ભાનો, પછી વિસર્ગ છે તો ભાનો હો. કારણ કે બે વિસર્ગ આગળ નો છે એટલે આપણે અહીંયા ઉચ્ચાર કરીશું ત્યારે ભાનો હો. ત્યાર પછી ગૌ, પછી વિસર્ગ છે એટલે અહીંયા થશે ગૌ હુ. જે રીતે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં શ્લોકનું ગાન કરીએ છીએ અથવા તો આપણે આપણા કાર્ય સારી રીતે પાર પડે એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો એ જ રીતે આપણે આપણા સંસ્કૃત વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો શરૂઆતમાં વંદના સ્વરૂપે કેટલાક શ્લોકો આપવામાં આવ્યા છે જેમાંનો એક શ્લોક, પહેલો શ્લોક જે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને એમાં ગુરુનો વિશે વાત કરવામાં આવી છે કે આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ શું છે એ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે આ શ્લોકને પઠન કરીશું. પહેલાં તમે ધ્યાનથી સાંભળો, હું પઠન કરું છું અને ત્યાર પછી આપણે બીજી વાર સાથે ગાઈશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે પણ મારી સાથે ફરી એકવાર ગાવાનું છે તો ચાલો શરૂ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે અહીંયા જો આ શબ્દ જે આપવામાં આવ્યા છે એના શબ્દાર્થ સ્વરૂપે લખવામાં આવ્યા છે
પહેલું છે બ્રહ્મા. હવે બ્રહ્માજી કોણ છે? તો કે જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા દેવ. અહીંયા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ બ્રહ્મા. તો બ્રહ્માજી કોણ છે? તો કે બ્રહ્માજી એ સૃષ્ટિનું સર્જન કરનારા દેવ છે, કે જેણે આ સૃષ્ટિની રચના કરી છે, જેણે આ સૃષ્ટિ બનાવી છે. તો એવા દેવ છે એ છે બ્રહ્માજી છે. ત્યાર પછી કહેવામાં આવે છે ગુરુ વિષ્ણુ. હવે વિષ્ણુજી કોણ છે? તો કે ભગવાન વિષ્ણુ એ સંસારનું પાલન અને પોષણ કરનાર દેવ છે. હવે બ્રહ્માજીએ શું કર્યું છે? તો સૌથી પહેલા બ્રહ્માજીએ આ સૃષ્ટિ બનાવી. સૃષ્ટિમાં જીવજંતુ હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણીઓ હોય કે પછી મનુષ્ય હોય, તો એમનો જન્મ થાય છે. તો એ બ્રહ્માજીના મારફતે આ પૃથ્વી ઉપર સૃષ્ટિ ઉપર આ જીવોનું ઉત્પન્ન થાય છે, જીવો જન્મ પામે છે. ત્યાર પછી હવે સૃષ્ટિ પર જીવો તો ઉત્પન્ન થઈ ગયા, પરંતુ ત્યાર પછી ભગવાન વિષ્ણુજી એ જે જીવો ઉત્પન્ન થાય છે, જન્મે છે, એમનું પાલન અને પોષણ કરનાર દેવ છે. અને ત્યાર પછી છે મહેશ્વર. મહેશ્વર એટલે કે ભગવાન શિવ અથવા તો શંકર ભગવાન, જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. તો મહેશ્વર એ સમસ્ત સંસારના સંહારક દેવ તરીકે ઓળખવામાં આવે છે. સંહારક દેવ અથવા તો મૃત્યુના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જે આ શરૂઆતમાં બ્રહ્મા જે સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુજી જે છે એ આપણા સંસારનું પાલન અને પોષણ કરે છે, અને આ જે મહેશ્વર જે છે એ સમસ્ત સંસારનું સંહારક એટલે કે નાશ કરે છે, વિનાશ કરનારા દેવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે સાક્ષાત. સાક્ષાત એટલે નજર સમક્ષ આપણી જે સામે હોય છે એને શું કહેવાય? પ્રત્યક્ષ અથવા તો નજરની સામે અથવા પ્રત્યક્ષ. ત્યાર પછી તસ્મે. આ શબ્દ છે અહીંયા છે, જુઓ તસ્મે. તસ્મે એટલે તેને અથવા તો તેમને. શ્રી ગુરુવે કે શ્રી ગુરુદેવને નમઃ નમસ્કાર હો. હવે આ શ્લોકમાં ગુરુ વિશે વાત કરવામાં આવી છે. ગુરુ કોણ છે? તો કે ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ એ વિષ્ણુ છે, ગુરુ એ મહાદેવ શંકર ભગવાન છે. હવે ગુરુ વિશે વાત કરવામાં આવે છે. ગુરુમાં કોણ કોણ સ્વરૂપના દર્શન થાય છે? તો આપણા જે ત્રણેય દેવો છે કે જેમણે આ સૃષ્ટિની રચના કરી છે, પાલન પોષણ કરે છે, અને જે સંસારના સંહારક દેવ છે, એવા ત્રણ દેવના દર્શન આપણને આ ગુરુમાં થઈ જાય છે. ત્યાર પછી કહેવામાં આવે છે ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ છે. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એટલે કે જેને આપણે ભગવાન અથવા તો ઈશ્વર તરીકે ઓળખીએ છીએ, એમાં પણ એમનું દર્શન આપણે ગુરુમાં જ થઈ જાય છે. તો તેવા શ્રી ગુરુદેવને આપણે નમસ્કાર કરીએ છીએ, તેવા શ્રી ગુરુદેવને આપણે પ્રણામ કરીએ છીએ. હવે આજે જે છે એ શબ્દ છે આ શ્લોકના જે શબ્દ છે જે તમને સમજમાં આવે એટલા માટે લખવામાં આવ્યા છે, અને આનું જે અનુવાદ છે અહીંયા છે. તો ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર ભગવાન છે, અને ગુરુ એ સાક્ષાત પરમાત્મા કે જેને આપણે ઈશ્વર અથવા ભગવાન તરીકે ઓળખીએ છીએ, એ એમનું સ્વરૂપ છે. તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો, કે તેવા શ્રી ગુરુદેવને અમે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. હવે હિન્દીમાં જે તમે કદાચ ભણવામાં આવ્યું હશે કે કબીર પોતાના દોહાથી પ્રખ્યાત છે. તો એમાં એમણે ગાયું છે ગુરુ વિશે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગુરુ ગોવિંદ દિયો બતાય. હવે એ દોહામાં કહેવામાં આવ્યું છે કે એક સમય એવો આવે છે કે ગુરુ અને શિષ્ય અને સામે જ એની બાજુમાં જ ભગવાન પણ ઉપસ્થિત હોય છે. તો શિષ્યના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. એક તરફ સામે ગુરુ છે અને એની બાજુમાં જ ભગવાન ઉપસ્થિત છે. તો શિષ્યના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સૌથી પહેલાં મારે કોના ચરણ સ્પર્શ કરવા જોઈએ? એક તરફ ગુરુ છે અને એક તરફ ભગવાન છે. તો શિષ્ય થોડી વાર વિચારે છે અને પછી એ સૌથી પહેલાં ગુરુના ચરણોને સ્પર્શ કરે છે, એમને પ્રણામ કરે છે, પ્રાર્થના કરે છે, અને ત્યાર પછી જ એ પેલા ભગવાનના ચરણોને પ્રણામ કરે છે. પછી ગુરુ પૂછે છે કે તે શા માટે પહેલાં મારા ચરણોનો સ્પર્શ કર્યો અને પછી ભગવાનના ચરણોનો સ્પર્શ કર્યો? ત્યારે શિષ્ય જવાબ આપે છે કે ગુરુદેવ,
ભગવાન સુધી પહોંચવાનો રસ્તો તો મને તમે જ બતાવ્યો છે, તો સૌથી પહેલાં તો તમારે તમારા જ ચરણોના સ્પર્શ કરવો જોઈએ અને ભગવાનના પછી એ ચરણોનો સ્પર્શ કરે છે.